છોટાઉદેપુર જિલ્લા ભાજપના પ્રમુખ ઉપેન્દ્ર રાઠવાએ કોંગ્રેસ નેતા અર્જુન રાઠવાને આપી બદનક્ષીની નોટિસ. થોડા દિવસ અગાઉ અર્જુન રાઠવા દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી ભાજપ ઉમેદવાર દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખને રૂમમાં પૂરી માર મારવામાં અંગે કરી હતી પોસ્ટ. જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવાએ આ આક્ષેપને પાયાવિહોણી અને તથ્યવિહીન ગણાવી આવો કોઈ બનાવ બન્યો ન હોવા છતાં અર્જુન રાઠવા દ્વારા પોસ્ટ કરાતા ઉપેન્દ્ર રાઠવાએ અર્જુન રાઠવાને વકીલ મારફતે નોટિસ આપી કરે કાર્યવાહી. જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવાએ અર્જુન રાઠવા સામે ₹2.50 કરોડનો બદનક્ષીનો દાવો કરવાની આપી નોટિસ. બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર. છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસના આગેવાન અર્જુનભાઈ રાઠવાએ સોશિયલ મીડિયામાં એપ્રિલ માસની 4મી તારીખની આસપાસ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે મારી ઉપર ખોટો આક્ષેપ કરી અને મને સમાજમાં બદનામ કરવાનો પ્રયત્ન કર્યો હતો. ફેસબુક અને વોટ્સઅપના અમુક ગ્રુપોમાં, જે વિરુદ્ધ ગઈકાલે મારા વકીલ મારફતે અર્જુનભાઈ રાઠવાને મેં લીગલ નોટિસ આપેલ છે અને ₹2.5 કરોડ રૂપિયાની માનહાનિનો દાવો એમની પર કરેલ છે. જો એ લેખિતમાં માફી નહીં માંગે તો મારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડશે. એમને એ પોસ્ટ મૂકી હતી કે જિલ્લા ભાજપના પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવાને ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર જસુભાઈ રાઠવાએ ઘરમાં પૂરીને માર માર્યો. હકીકતમાં આવો કોઈ બનાવ બનેલ નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવા, અમારા ઉમેદવારને બદનામ કરવા અને ભારતીય જનતા પાર્ટી તરફથી લોકોને વિશ્વાસ ઉઠે અને સહાનુભૂતિના મત મળે એ માટે કોંગ્રેસના આ કાર્યકર્તાએ આવું કૃત્ય કર્યું છે, જેને અમે વખોડીએ છીએ. આનાથી પાર્ટીના અમારે જે ઇમેજ છે એને ધક્કો લાગ્યો છે, એટલા માટે અમે એમને નોટિસ આપી છે. કોઈ વાતચીત થઈ નથી, સીધી નોટિસ આપી.